उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। अरवली जिले की शिक्षा जगत का वट वृक्ष माने जाने वाले मोड़ासा की श्री M.L. गांधी उच्च शिक्षा बोर्ड मोड़ासा के प्रबंधक श्री S.K. शाह और श्री कृष्ण O.M. महाविद्यालय मोड़ासा अपनी 64वीं वर्षगांठ मना रहा है। ये उत्सव श्री नवीन चंद्र R. मोदी अध्यक्ष श्री M.L. गांधी उच्च शिक्षा मोड़ासा के मार्गदर्शन में मनाया जा रहा है। मुख्य अतिथि के रूप में श्री जयेश कुमार S. पटेल, शिक्षा निरीक्षक जिला शिक्षा अधिकारी एवं विशिष्ट अतिथि श्री महेंद्र भाई V. शाह ने कार्यक्रम में भाग लिया और सुंदरता में निखार ला दिया। ये संस्था विद्याधाम है। छात्र ज्ञान प्राप्त करते हैं और आत्मविकास के साथ विनम्र और बुद्धिमान बनते हैं। आत्मनिर्भर बने एवं जीवन के उच्चतम लक्ष्य को प्राप्त करें। और तत्वाधान में 64वां वार्षिक उत्सव कार्यक्रम महाविद्यालय परिसर में छात्र सम्मान एवं सांस्कृतिक कार्यक्रमों के साथ ये महा उत्सव मनाया गया। ब्यूरो रिपोर्ट हिमांशु भाई व्यास के साथ मुख्य संपादक सीमा भट्टाचार्य। धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें। धन्यवाद। છેલ્લું પ્રવચન હોય પણ પ્રથમ પ્રવચન માટે ઊભો થયો છું। નવીનચંદ્ર આર મોદી, પ્રમુખ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ। આજરોજ આર્ટ્સ કોલેજ મોડાસાનો 64મો વાર્ષિકોત્સવની સુંદર ઉજવણી થઈ રહી છે। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર દીપક તરૈયા મોટિવેટેડ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા છે, જે માટે આ કેમ્પસના આનંદ અને ગૌરવ અનુભવે છે। આર્ટ્સ કોલેજ 64 વર્ષ પહેલાં મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકર સાહેબના પ્રથમ આચાર્ય તરીકે શરૂ થયેલી આ કેમ્પસનો 64 વર્ષનો વિકાસના મૂળ પાયામાં ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સાહેબ તેમજ ડૉક્ટર દાઉદભાઈ ગાંધી સાહેબનું ઘણું જ મોટું યોગદાન રહ્યું છે। તેમજ અમારા અગાઉના હોદ્દેદારશ્રીઓએ પણ આ સંસ્થાનો જે પારદર્શક રીતે વહીવટ કરી 2 કોલેજમાંથી 16 કોલેજો આજે તૈયાર કરી છે અને સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે, શિક્ષણના વિકાસ ક્ષેત્રે નવી નવી પ્રગતિ કરી રહ્યું છે, તે અમારા ભૂતપૂર્વ હોદ્દેદારોને આધીન છે। આ સંસ્થાનો વહીવટ અમે પારદર્શક રીતે ચલાવી રહ્યા છીએ। આજના આ વાર્ષિક ઉત્સવમાં આ કેમ્પસમાંથી યુનિવર્સિટી કક્ષાએ તેમજ કોલેજ કક્ષાએ જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે તેમને મારા અભિનંદન પાઠવું છું। તેઓનું સન્માન કરવામાં આવે છે। આ કોલેજમાંથી સેવાનિવૃત્ત થયેલ કર્મચારીઓનું પણ આજરોજ સન્માન કરવામાં આવે છે। મને કહેતા ઘણો જ આનંદ થાય છે કે આ કેમ્પસની એક વિશિષ્ટતા રહી છે કે સેવાનિવૃત્ત કર્મચારી પણ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે આર્થિક યોગદાન એક યા બીજી રીતે આ સંસ્થાને આપતા જાય છે। એ જ એમની આ સંસ્થા પ્રત્યેની ભાવના અને આ સંસ્થા તરફની એમને જે કંઈ મેળવ્યું છે એનું ઋણ ચૂકવવાની એ આજે તક ઝડપી લે છે। અસ્તુ। આજે આર્ટ્સ કોલેજ મોડાસા આવવાનું થયું અને મલા ગાંધી કેળવણી ઉચ્ચતર મંડળ જે છે અહીંયા અત્યારે પ્રમુખ સાહેબ સાથે વાત કરતી વખતે 2 ઋષિમુનિ જેવા વ્યક્તિઓ જે કેળવણીકારો છે એમના નામ જ્યારે મેં સાંભળ્યા, આદરણીય ધીરુ ઠાકર અને દાઉદભાઈ ગાંચી સાહેબ। હવે મને એમ કહેવું પડે કે મૂળથી ફળ સુધીની પ્રક્રિયામાં જે આખી 2 થી 16 સંસ્થાની જર્ની થઈ ને એના ઉત્સવમાં આ કોલેજનો આજે 64મો વાર્ષિકોત્સવ છે અને એમાં એક પ્રેરણાત્મક વક્તવ્ય આપવા મારે આવવાનું થયું છે। ત્યારે પહેલાં જ સીધી વાત એ છે કે પ્રેરણા મને અનુભવાય છે, કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઝના અત્યારના જે મોડર્ન યુગમાં મૂળ હૈયું મસ્તક અને હાથની કેળવણીના સિદ્ધાંતો સાથે કોઈ સંસ્થાઓ કાર્યરત હોય અને એ પ્રમાણે એના મંડળ, એના ટ્રસ્ટીગણ પણ સક્રિય હોય અને વિદ્યાર્થીઓના જીવન બદલાવની અને વિદ્યાર્થીઓના માધ્યમથી સમાજના બદલાવની પ્રક્રિયામાં કેળવણીની પ્રક્રિયાને જીવતા હોય એ જગ્યાએ આવવાનું થયું છે, એનો ખૂબ આનંદ છે। વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કરીશ ત્યારે હૃદયથી હૃદય સુધી પહોંચે અને જીવનભર એમને એ સંસ્કાર ટકી રહે એ પ્રકારે વાત કરવાનો મને અત્યારે મૂડ છે બરાબરનો। પણ આજે આ વાર્ષિકોત્સવ પ્રસંગે ડૉક્ટર દીપક જોશીના માધ્યમથી અહીંયા સૌને મળવાનું થયું છે, એ માટે એમને આભાર વ્યક્ત કરું અને અભિનંદન પાઠવું છું। 64મો વાર્ષિકોત્સવ છે, હજી 100 વર્ષ બીજા પણ આપણે એવી જ રીતે ઉજવતા રહીએ એવી શુભકામના પાઠવીને મારી વાત પૂરી કરું છું। થેન્ક યુ।